બીમારીના બહાને આમ આદમી પાર્ટીનો સાથ છોડનાર કરસનદાસ બાપુ ભાડકરા આજકાલ કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસને લઈ અને વાતો કરવા માંડ્યા છે અને આમ આદમી પાર્ટીને લઈ અને આકરા પ્રહારો પણ કરે છે। હવે ફરી એકવાર કરસનદાસ બાપુ દ્વારા આમ આદમી પાર્ટીને લઈને વાત કરવામાં આવી અને સાથે સાથે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક સમયે આમ આદમી પાર્ટી સાથે રહી અને ભાજપ અને કોંગ્રેસની સામે આકરા પ્રહાર કરતા કરસનદાસ બાપુ ભાદરકાના હવે શબ્દો બદલાયા છે અને કરસનદાસ બાપુ હવે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે અને આકરા પ્રહાર પણ એવા કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પણ વિચારશે કે આ નેતા અમારી પાર્ટીમાં જ હતા, કારણ કે કરસનદાસ બાપુ ભાદરકા હવે કહેતા જોવા મળ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપનું ગલુડિયું છે અને ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટી ચાલે છે। આમ આદમી પાર્ટી ભાજપના કહેવાથી ષડયંત્રો પણ કરે છે એવી વાત કરતા આપણને કરસનદાસ બાપુ જોવા મળ્યા। વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ આપણે કરસનદાસ બાપુને સાંભળી લઈએ। ખબર પડી ગઈ છે કે હવે નફરત વધી ગઈ છે, આપણું ભેગું થાય એમ નથી, એટલે સાહેબ એને નવું ખોડી ગયેલું ખહુરિયું ગલુડિયું પાડ્યું છે અને એ ગલુડિયાનું નામ છે આમ આદમી પાર્ટી। સમજાઈશ? આમ આદમી પાર્ટીનું હું જનરલી ધર્મ ઉપર વાત નથી કરતો, પણ હું જોઈને આવ્યો છું, બોલું છું એ ધર્મ અને નજર સમક્ષ રાખીને બોલું છું। આમ આદમી પાર્ટીનું ટાર્ગેટ ભાજપના સહયોગથી, ભાજપના ફંડથી કોંગ્રેસના મત તોડવાનું છે, અને એથી વિશેષ એક વાક્ય બોલું, ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટીનું ટાર્ગેટ લઘુમતી અને મુસ્લિમ ભાઈ બહેનોના મત તોડવા માટેનું ષડયંત્ર છે। બોલો, એને સફળ થવા દેશો? એને કહેજો, કદાચ કોઈ તમારી પાસે આવે તો એને કહેજો કે ભાઈ અલ્લાહની સાક્ષીમાં, ભગવાનની સાક્ષીમાં તું માણસ સારો છે, પણ તું જે રથમાં બેઠો છે ને એ રથ નફરતના વ્હીલવાળો છે, નફરતના ઘોડાવાળો છે, એને ફેંકી દેવા। એટલે સમજાવજો। છેલ્લે મારે એ વાત કરવી છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી એને એક શાયરી લાગુ પડે છે। આજે સવારે જ મારે ને श्रीनिवास जी ने बात कही, 2 मिनट बात कर लेता हूं जो हमारी बात हुई। श्रीनिवास जी को बोला मैंने एक शायरी बनाई है, इसमें जाम आता है, दारू का पेट में जाम कहवाय ने આવે બધી વાતો કેવી મજા આવે। तो मैं सर को बोला कि सर ये जाम है, उससे अच्छा कोई हिंदी में शब्द है? मैं तो गुजराती हूँ। तो सर ने बोला कि नहीं 30-60 रख दो। तो मैंने सर को बोला कि सर ये गुजरात को देख के यदि रखा जाए तो 30-60 नहीं 100-200 किया जाए तो भी चलेगा। જે રાજ્યની અંદર દારૂબંધી હોવા છતાં દૂધની થેલી મંગાવો તો હોમ ડિલિવરીમાં થોડી મોડી આવે છે, દારૂની બોટલો દૂધ કરતા વહેલી જો ઘરે પહોંચતી હોય અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું પતન થતું હોય તો એ અસત્ય છે, હા કે ના? ને એટલા માટે મારે છેલ્લી વાત એ કરવી છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ માટે કામ કરે છે, એનો કોઈ ઉદ્દેશ નથી, અને એનો ઉદ્દેશ એટલા માટે નથી કે કોઈ આવે તો એને પૂછજો મેં કહ્યું એ પ્રમાણે કે ગુજરાત માટે અને દેશ માટે તમારું યોગદાન શું। આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા ભગવત માન અને કેજરીવાલ કરતા વિશેષ જો કોઈ જાણતું હશે ને તો એ કરશન બાપુ ભાદરકા જાણે છે અને આ એના મુખે બોલી રહ્યા છે। એ લોકો પાપ કરી રહ્યા છે, કારણ કે બીજાનું સારું કરવા માટે ત્રીજાનું ખરાબ કરવું એને નથી તો સનાતન સ્વીકારતું, નથી તો કોઈ પણ મુસ્લિમ ધર્મ સ્વીકારતો કે આ જગતનો કોઈ પણ ધર્મ નથી સ્વીકારતો, હા કે ના? એટલે વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, પણ હું જે ભગવાનમાં માનું છું, તમે જે માલિક અલ્લાહમાં માનો છો, કોઈ ઈશ્વરમાં માનો છો, એની સાથે મેં ફરીથી કહું છું કે ઘરે બેસી રહેવાથી કઈ નહીં થાય। સગા વાલા ભાઈબંધ દોસ્તાર જ્યાં જે લાગુ પડતું હોય એ રીતના પ્રયત્ન કરવા જોઈએ, હા કે ના? થાય છે એવું કે કરશન બાપુ ભાદરકા ચૂંટણી લડતા હોય, જીતી જાય એટલે
ખભે બેહાડે. આટલો 1 મહિનો રહ્યા વાડીએ જ હોય, પ્રચારમાં ના ગયા હોય, અને હારી જઈએ તો કરશન બાપુ ભાદરકાને કોઈ હડકાવે નહીં, ગળું બેસી ગયું કે નહીં એવું પૂછે નહીં. હા કે ના? કોંગ્રેસને જીતાડવી કે બાપ પાર્ટીને બાપ રાખવી, એ હું છાતી ઠોકીને કહું, આ લોકોના હાથમાં નથી, તમારા હાથમાં છે, તમારા હાથમાં છે, તમારા હાથમાં છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીથી ચેતી જજો. આમ આદમી પાર્ટીને ઘૂસવા નહીં દો. તમારામાંથી કોઈ આમ આદમી પાર્ટીનો નેતા હોય તો એને માથે બેસાડો, પણ એને કયો કે પંજામાં આવી જા, તારું માન સન્માન અમે જાળવશું. હા કે ના? વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, સમયની પણ એક મર્યાદા છે, પણ ધર્મને નજર સમક્ષ રાખીને ના કરવું જોઈએ. ધર્મને નજર સમક્ષ રાખીને, રાષ્ટ્ર ભાવનાને નજર સમક્ષ રાખીને, લોકશાહીના જતન માટે, તમારી અને મારી આવતીકાલના જતન માટે, આઝાદીની આબરૂને ચમકાવવા માટે તમારો ને મારો પણ કંઈક ધર્મ છે કે રાષ્ટ્ર માટે અને કોંગ્રેસ માટે કંઈક કરવું. હા કે ના? હું પોતે તૈયાર છું. અરે સાહેબ, અમે બધા જે નીકળી પડ્યા છીએ, અમારે પરિવાર છે. હું મારી વાત ઘણી વખત કરું કે બાવો નીકળી પડ્યો. હું પોતે MBA, BA, જર્નાલિઝમ, લો ઘણું બધું ભણેલા છીએ, ઘણા બધું નાનું મોટું લઈને બેઠા છીએ. આ તડકામાં કાળા ખાવાનો અમને શોખ નથી, અમને શોખ નથી, પણ તમે દૂધ જેવા રૂપારા રહ્યો ને એટલે અમે કાળા ખાવા નીકળ્યા છીએ, એટલે કાળા ખાવા નીકળ્યા છીએ. ઓલા લોકો તમારું ધોરું ના કરી નાખે એટલે અમે કાળા થવા નીકળ્યા છીએ. અમે મારે ન બોલાય અહીંથી, અમને તમે સમજવાનો પ્રયત્ન કરો કે લોકશાહી, મારી પાસે આ, મારી પાસે તેન, મારી પાસે આટલું મોટું મકાન, એ તમારી જમીન દેવા વાળા હું છાતી ઠોકીને કહું કોંગ્રેસ છે. તમારા મકાન દેવા વાળા હું છાતી ઠોકીને કહું કોંગ્રેસ છે. આ મારે ન બોલાવવું જોઈએ. આ પાપીઓ તૈયાર થાળીમાં બેસી ગયા છે, એને ઊભી પૂંછડીએ ભગાડો, એ માટે હાકલ કરવા આવ્યા છીએ. અને એટલા માટે ધર્મને નજર સમક્ષ રાખીને તમારે અમને સાથ દેવો જોઈએ. હા કે ના? ઘરે ઘરેથી નીકળી જેનાથી જે થાય, પોતાનો વિસ્તાર, ગામ, આજુબાજુ, સામે કોણ નેતા છે બધું જોયા વગર કોંગ્રેસને માં માનીને બોલો, સતત મહેનત કરવા માટે તૈયાર છો. એ મહેનત માટે હું મારા ધર્મને નજર સમક્ષ રાખવા તૈયાર છું, જીભાન આપવા તૈયાર છું. બોલો, તમે તૈયાર છો? જો હા, તો જે ધર્મમાં માનો છો, જે ભગવાન, અલ્લાહ, માલિક, ઈશ્વરમાં માનો છો, એને સાક્ષીમાં રાખીને તમારે અમને અમારો હોસલો વધારવા માટે વચન આપવું જોઈએ. હા કે ના? જો હા, તો અલ્લાહની સાક્ષીમાં બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા, કોંગ્રેસને લાવીશું, કોંગ્રેસને લાવીશું, કોંગ્રેસ. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.